મારો રે આવ્યો રે સાલ તો ઘણો ચાલી ગયો છું તો ચાલ દોમ કરતો પણ થઈ ગયો છે તો થોડો વિહામો કરું અને આ પીપળીની ઝાડ આગળ મારું શરીર લંબાવું અને મારી બોગડીમાં થોડું પાણી છે તે પાણી પીને વિરામ કરું. આવી રીતે કઠિયારા ભગત થોડી વાર એમનો ભારો મૂકી અને પીપળી પાસે થોડી વાર વિહામો લે છે, આરામ કરે છે. એવામાં અચાનક કઠિયારા ભગતને કોઈ બાળક રોતો હોય એવો અવાજ કાને સંભળાય. અરે હા, આજ વિહામો કરતો હતો ત્યાં એક નાની બાળકીનો અવાજ આવી રહ્યો છે. શું ખરેખર આ મારા મનનો ભ્રમ નથી ને? અરે એ તો મારા મનનો ભ્રમ હશે. અરે નહીં નહીં, કોઈ જરૂર બાળકીનો અવાજ આવી રહ્યો છે. લાવ હું ત્યાં જોઈ લઉં. કઠિયારા ભગત પીપળે નીચે જોવે છે તો ખાડામાંથી એક કઠિયારા ભગતને દીકરી મળી છે. એમાંથી કસોડો, દોરાની આટી અને કાંસી મળી છે અને કઠિયારા ભગત મનની અંદર વિચાર કરે છે. અરે આ પીપળીની ઝાડ પાસે આ નાની અમથી બાળકીને કોણે મૂકી છે? આ કાંસી, કસોડું અને દોરાની આટી પણ અહીંયા પડ્યું છે. અરે આ દીકરી કોની હશે? આવી નાની અમથી બાળકીને કોણ અહીંયા મૂકીને વહી ગયું છે? અરે હા, આ દીકરીનો હું શું કરીશ? મારે તો આજ મામા મોસાળ કે કુટુંબમાં પણ કોઈ નથી અને મારે તો ઘરનું પણ ન. અરે હું આ દીકરીનો શું કરીશ? અરે બટા, સાની રહી જા બટા. કઠિયારા ભગત એ દીકરીને તેડી અને વિચાર કરે છે. આ વગડામાંથી, ખાડામાંથી મને આ દીકરી મળે, પણ હું શું કરું? મારે કાકા કુટુંબમાં કોઈ નથી, ઘરનો માણસ પણ કોઈ નથી, તો આ દીકરીને હું શું કરીશ? આવો વિચાર કરે છે, ચિંતા કરે છે. અને રણુજાના એવા અખિયા ભગત અને તેમના ધર્મપત્ની જંગલમાંથી આવળિયાના ભારા લઈ એ પણ પીપળીની બાજુ ચાલ્યા આવે છે. બરોબર. આ કેવો ધોમ ધપતો તડકો છે અને મને તરસ પણ લાગી છે. તો ચાલો ઓલા પીપળીના ઝાડ નીચે બેહી થોડો વિહામો લઈ અને થોડું પાણી પી. આવી રીતે અખિયા ભગત અને એમના ધર્મપત્ની પીપળી પાસે થોડી વાર વિહામો લે છે અને અચાનક અખિયા ભગતના ધર્મપત્નીની નજર પહેલા કઠિયારા ભગત ઉપર પડી છે. એમના કાખમાં એક દીકરીને જોઈ ત્યારે અખિયા ભગતના ધર્મપત્ની આજ શું કહેવા લાગ્યા?
અરે સ્વામિનાથ, આમ જો તો ખરા, આ આવડા ધોમ ધકતા તડકામાં ઓલા ભાઈ આવડી માસૂમ બાળકીને લઈને સાથે શીખવામાં આવતા હશે. અરે હા, હું પણ એ જ વિચાર કરું છું કે આવા ધોમ તડકામાં એવા નાના બાળકને સાથે લઈને શા માટે આવતા હશે? તો ચાલો આપણે એને જઈને પૂછીએ. અરે હા ભાઈ, આવા ધોમ તડકાના તમે આવા માસૂમ બાળકને સાથે લઈને શા માટે આવો છો? અરે હા ભગત, આ દીકરી મારી નથી. આ દીકરી તો મને આ પીપળીની ઝાડની પાસેથી મળી છે. દોરાની આટી, કાંક્ષી કસોડું બધું સાથે હતું. અરે હા ભાઈ, આ દીકરી મારી નથી ભાઈ. અરે સ્વામિનાથ, જરા આ બાજુ આવો તો. અરે સ્વામિનાથ, આપણે એકે સંતાન નથી, તો આ બાળકીને આપણે ઉછેરીને મોટી કરીએ તો એ ભાઈને જરા પૂછો ને. અરે હા પટિયારા ભાઈ, અરે હા ભગત ભાઈ. આ દીકરીને તમે અમને સોંપો. આ દીકરીને અમે પાળી પોષી અને મોટી કરી છે. અરે ભગત, જો તમે આ દીકરીને સાથે લઈ જતા હોય અને પાણી ઉછેરીને મોટી કરો તો બહુ સારું કહેવાય ભગત. અરે હા પટિયારા ભાઈ, પણ એ દીકરીને અમે એમ નહીં લેવી. આપણે અહીંયા પાંચમાં પોકરણ ગઢમાં જઈએ અને પોકરણ ગઢ રણુદાની અંદર બાવા બાળેનાથ છે. બાળેનાથને તમે તેની સાક્ષી આ દીકરીને અમને સોંપો. તેની સાક્ષી આ દીકરીને સોંપો. અરે ભગત, જો તમે એમ કહેતા હોય ને તો આપણે બાવા બાળીનાથની સાક્ષી હું તમને આ દીકરીને સુપૃત કરી. આવી રીતે અખયા ભગત તેમના ધર્મપત્ની અને કથિયારા ભગત એ દીકરીને લઈ અને રણુદામાં એવા બાવા બાળનાથ પાસે આજ ચાલે નીકળ્યા છે. આવી રીતે બાવા બાળનાથ અને કર્ણકુટીમાં હોય અને અખયા ભગત તેમના ધર્મપત્ની અને કથિયારા ભગત દીકરીને લઈ બાવા બાળનાથની કર્ણકુટીએ પધાર્યા છે. આ દીકરીને જોત જોઈ આપો ને. અરે પધારો પધારો, લાવો એ દીકરીના જોશ જોઈ આપો. અરે હા, આ કઈ કોઈ જેમ તેમ સંતાન નથી. એક આ રાજપૂતનું સંતાન છે.
અને આ એક મોટી વિભૂતિ છે, માટે તમે આનું પાલન પોષણ કરો, જેથી ચારે દિશામાં એની કીર્તિ ગવાશે, ચારે દિશામાં એની કીર્તિ ગવાશે. અરે હા અખૈયા ભગત, હું આજ ગુરુની સાક્ષી તમને આ દીકરીને સુપૃત કરું છું. પણ હા અખૈયા ભગત, મને એક પીપળીની ઝાડ આગળથી આ મળી છે આ દીકરી, તો એ દીકરીનું નામ તમે ડાલી બાય રાખજો ભગત. બહુ સારું. આ દીકરીનું નામ તમે ડાલી ભાઈ રાખજો. એ આવજો અખૈયા ભગત. એ આવજો. આવી રીતે અખૈયા ભગતે બાવા બાળનાથની સાક્ષીમાં એ દીકરીને ડાળીબાઈ અખૈયા ભગતના ઘરે આ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. અહીંયા બીજા દિવસના આખ્યાને વિરામ અપાય છે. બોલ રામદેવજી મહારાજ કી જય. મહારાજ કી મહારાજ. લભાઈ આ તમે હરેશ શેખ કેમ કેવી છે એમાં લઈ જાઓ ને હું બેન કરી દો એટલે બોલો કઈ જાઓ વિશ્વાસ ઓય વિશ્વાસ કેમ જાઓ હકેરી તો નાખો કરી નાખો ઓકે બાકી નહીં ના ધીરાભાઈ ભાગ્ય એમ થોડું લાગે
મહેશ ભાઈ આના એ મૂકી દે ને હરેશ ये टाइम पे